કચ્છના ભચાઉ ગાંધીધામ હાઈવે પર પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી હતી। આઈ માતા હોટલ નજીકના હનુમાનજી મંદિર પરિસરમાં દરોડો પાડીને મંદિરના મહંતને નશીલા પદાર્થ ગાંજાના છોડ અને સૂકા જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા અને તેમની ટીમને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે ગાંધીધામ હાઈવે પર પ્રગટ પહાડી હનુમાનજી મંદિરના મહંત લખનગીરી મુનશીલાલ પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે। હકીકતમાં પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી ગાંજાના 59 નંગ મોટા છોડ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 6.8 કિલોગ્રામ હોવાનું માલુમ પડ્યું છે। આ ઉપરાંત મંદિરના ઓરડામાંથી 310 ગ્રામ જેટલો સૂકો ગાંજો પણ મળી આવ્યો હતો। પોલીસે પૂજારી લખનગીરીની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાના છોડ અને સૂકા જથ્થાની બજાર કિંમત આશરે 3.5 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે। પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ નશીલા પદાર્થોનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।